મિત્રો એક નવી અને કાયમી ભરતીની ઓફિશિયલ જાહેરાત આવી ગઈ છે। અહીંયા જે જગ્યાઓ છે એ MTS એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ ધોરણ 10 પાસ ઉપર માગેલા છે અને એનો જે પગાર છે મિત્રો એ 18,000 જેવો શરૂઆતમાં આપવામાં આવશે અને ત્યારબાદ આનો પગાર વધી જશે। ક્લાર્ક માટે અહીંયા જગ્યાઓ છે જે ધોરણ 12 પાસ ઉપર માગેલા છે। 19,900 પગાર શરૂઆતમાં આપવામાં આવશે અને ત્યારબાદ પણ આનો પગાર વધી જશે। અહીંયા જે અરજી કરવાની છેલ્લી તારીખ છે એ 23/2 છે। મિત્રો તમારે આમાં અરજી કરવી હોય તો આ વિડીયોને તમારે સંપૂર્ણપણે જોવો પડશે, કારણ કે મિત્રો અહીંયા જે અરજી કરવાની રીત છે એ થોડી અલગ છે। આપણે આ વિડીયોમાં આની સંપૂર્ણપણે ચર્ચા કરીશું કે ક્યાં ભરતી છે, તમારે અરજી કરવી હોય તો કેવી રીતે કરવાની, કેટલી ફી છે, શું લાયકાત છે વગેરે વગેરે। મિત્રો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર કરજો, જેથી જેને નોકરીની ખાસ જરૂર હોય તે આ ફોર્મ ભરી શકે અને નોકરી લાગી શકે। મિત્રો અહીંયા તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ રહ્યા છો અને અહીંયા 6 નંબરની જે પોસ્ટ આપેલી છે એ લોઅર ડિવિઝન ક્લાર્ક માટે છે, જેમાં 2 પોસ્ટ છે, એક જનરલની છે અને એક OBCની છે। અહીંયા મિત્રો જે લઘુત્તમ લાયકાત છે એ ધોરણ 12 પાસ છે, એટલે કે 12 પાસવાળા પણ આમાં ફોર્મ ભરી શકે અને કોમ્પ્યુટર આવડતું હોવું જોઈએ અને જે ટાઈપિંગ સ્પીડ છે એ 35 WPM એટલે કે વર્ડ પર મિનિટ હોવી જોઈએ અને 30 વર્ડ પર મિનિટ હિન્દીમાં ટાઈપિંગ આવડતું હોવું જોઈએ। મિત્રો અહીંયા જે પગાર છે એ 19,900 છે અને આનો પગાર વધી જશે અને 63,200 થઈ જશે। મિત્રો અહીંયા જે એજ છે એ 27 વર્ષની માગેલી છે। 27 વર્ષ સુધીના આમાં અરજી કરી શકે છે। બીજી પોસ્ટ મિત્રો મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે છે। અહીંયા જગ્યાઓ વધારે છે મિત્રો, અહીંયા 36 પોસ્ટ માટે લેવાના છે, જેમાં 24 જનરલની છે, 4 OBCની છે, 3 EWSની છે, 3 એક્સ સર્વિસમેન માટે છે, 2 PH માટે છે। એમાં મિત્રો જે લાયકાત માગેલી છે એ ધોરણ 10 પાસ માગેલી છે। પગાર ધોરણ અહીંયા 18,000 થી 56,900 આપવામાં આવશે। શરૂઆતનો પગાર તમારો 18,000 રહેશે અને ત્યારબાદ આ પગાર વધી જશે। મિત્રો અહીંયા જે મેક્સિમમ એજ છે એ 25 વર્ષ છે, એટલે કે 25 વર્ષ સુધીના આમાં અરજી કરી શકે છે। હવે મિત્રો આ જે ભરતી છે એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા આની અંદર આવેલી છે। અહીંયા તમે ઓફિશિયલ વેકેન્સી નંબર પણ જોઈ શકો છો। મિત્રો આ જે ભરતી છે એ નેશનલની છે, એટલે કે કેન્દ્રીય છે। અહીંયા મિત્રો તમને જોબ ગુજરાતની બહાર પણ લાગી શકે છે। તો જે મિત્રોને ગવર્મેન્ટ નોકરી કરવી છે અને સારો પગાર લેવો છે એમના માટે આ ભરતી છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રોફેસરની પોસ્ટ માગેલી છે, લેક્ચરરની પોસ્ટ માગેલી છે, મ્યુઝિયમ ક્યુરેટરની પોસ્ટ માગેલી છે, 3 પોસ્ટ અહીંયા ફાર્માસિસ્ટની છે, 1 પોસ્ટ ક્યુરેટરની છે, 2 પોસ્ટ LDCની છે જે આપણે જોઈ ગયા અને 36 પોસ્ટ MTS એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે છે। હવે મિત્રો તમને આ જે જાહેરાત છે એ એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ અને જે ઓફિશિયલ વેબસાઇટ છે www.nia.nic.in આના ઉપર મળી જશે અને મિત્રો ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે તેના પરથી પણ તમે લઈ શકો છો। હવે મિત્રો અહીંયા જે પ્રોફેસરની પોસ્ટ માગેલી છે, લેક્ચરરની પોસ્ટ છે, ક્યુરેટરની પોસ્ટ છે, એમાં મિત્રો તમારે મ્યુઝિયમ ક્યુરેટરની એક પોસ્ટ આવે છે જે અનરિઝર્વ માટે છે। અહીંયા જે લાયકાત માગેલી છે એ BSc બોટનીમાં કરેલું હોવું જોઈએ અને 2 વર્ષનો અનુભવ માગેલો છે। આમાં 35,400 પગાર આપવામાં આવશે અને મેક્સિમમ એજ 35 વર્ષની છે। ત્યારબાદ ફાર્માસિસ્ટની 3 પોસ્ટ છે, એમાં 2 જનરલ અને 1 OBC લેવાના છે। એમાં જે લાયકાત છે એ 12 પાસ માગેલા છે અને ડિપ્લોમા ઇન આયુષ નર્સિંગ અને ફાર્મસીમાં કરેલો હોવો જોઈએ। 3 વર્ષની ઇન્ટર્નશીપ માગેલી છે। અહીંયા મિત્રો પે સ્કેલ છે એ 5મા પે લેવલ પ્રમાણે આપવામાં આવશે
જે 29,200 છે. મિત્રો અહીંયા જે મેક્સિમમ એજ માગેલી છે એ 30 વર્ષની માગેલી છે. કેટાલોગર જે 1 પોસ્ટ છે એના માટે, અને એસએસસી કરેલું હોવું જોઈએ, અને ડિપ્લોમા લાઇબ્રેરી સાયન્સ જે 1 વર્ષનું આવે છે કરેલું હોવું જોઈએ. અને મિત્રો અહીંયા જે પગાર ધોરણ છે એ 25,500થી 81,100 છે, અને 30 વર્ષ સુધીના ઉમેદવારો લેવાના છે. હવે મિત્રો આમાં તમારે અરજી કરવી હોય તો અહીંયા કેટલીક સૂચનાઓ આપેલી છે કે જે મિત્રો EWSની કેટેગરીમાં ફોર્મ ભરે છે તેમના માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું જે પ્રમાણપત્ર આવે છે એ અરજી સાથે મોકલાવવાનું રહેશે. મિત્રો તમારે અરજી સાથે જન્મ, કાસ્ટ, એજ્યુકેશન લાયકાત અને અનુભવના જે સર્ટિફિકેટ આવે છે એ બધા મોકલાવવાના રહેશે. ત્યારબાદ મિત્રો તમારો ઈમેલ એડ્રેસ અને તમારો જે ફોન નંબર છે એ બધું ફિલ કરવાનું રહેશે. મિત્રો આમાં જે એજ લિમિટ છે, એમાં જે છૂટછાટ છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે મળશે. એટલે કે SC/STને 5 વર્ષ, OBCને 3 વર્ષ અને જે ફિઝિકલ હેન્ડીકેપ છે એમને 10 વર્ષની મળશે. મિત્રો આમાં જે અરજી ફી છે એ ફાર્માસિસ્ટ, મ્યુઝિયમ ક્યુરેટર, કેટાલોગર અને LDC અને MTS માટે 2,000 ફી છે, જે વધારે છે. મિત્રો અહીંયા ફી વધારે છે એટલે જે ઉમેદવારો છે એ ઓછા હશે અને તમે આમાં આસાનીથી લાગી શકો છો. હવે મિત્રો તમારે આમાં જે અરજી કરવાની છે એ અરજી પ્રસિદ્ધ થયેથી 60 દિવસમાં કરવાની છે. આ બધી વિગતો તમે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરીને જોઈ શકો છો મિત્રો. અને મિત્રો જે જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી એ 15/12/2020ના રોજ થઈ હતી. તો તમે એ પ્રમાણે છેલ્લી તારીખ ગણીને અરજી મોકલાવી શકો છો. અરજી તમારે અહીંયા જયપુરમાં મોકલાવવાની છે મિત્રો. અને તમારું જે અરજી ફોર્મ છે કંઈક આ રીતનું હશે કે આમાં તમારી જે સંપૂર્ણ વિગતો છે એ બધી લખવાની છે. અહીંયા ફોટો તમારો ઇન્ક્લુડ કરવાનો છે. એજ્યુકેશન લાયકાત અને તમારો જે અનુભવ હોય એ બધું લખવાનો છે. તો મિત્રો એક નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.